નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના બાકરોલ ગામની સીમના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યો. કાપણી માટે શેરડી સળગાવતા અંદરથી માનવ કંકાલ મળી આવ્યો. પાનોલી પોલીસે તપાસ હાથ ધરી. રાજ્યના પોલીસ વડાના પગલે ભરૂચ પોલીસે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી. ભરૂચ જિલ્લાના કુલ 27 પોલીસ મથક વિસ્તારમાં કુલ 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં કુલ 12 અસામાજિક તત્વોની યાદી તૈયાર. પોલીસે 12 અસામાજિક તત્વોના વીજ કનેક્શનની તપાસ કરી. કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપી 3.80 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો. ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કાર્યવાહી કરાશે. આમોદ તાલુકા પંચાયતમાં ભાજપની ભવાઈ જોવા મળી. ખુદ પ્રમુખ જ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા. આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા કોરમના અભાવે મુલતવી રહી. તાલુકા પંચાયતના પ્રમુખે બોલાવેલી સામાન્ય સભામાં પોતે પ્રમુખ જ ગેરહાજર. આમોદના નાહિયર પેટ્રોલ પંપ પાસે રિક્ષા અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત. રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત, અન્ય 5ને ઈજા. લક્ઝરી બસ પલટી ખાઈ કાંસમાં ખાબકી. ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારો માટે વૈકલ્પિક રોજગારીની ભરૂચ જિલ્લા સમસ્ત માછીમારી સમાજની માંગ. વૈકલ્પિક રોજગારી માટેની આલિયા બેટ મુકામે મત્સ્ય ઉછેર માટે જમીન ફાળવણીની માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સમાન નાગરિક સંહિતા અને વકફ બિલનો વિરોધ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમા શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેતા અંબુભાઈ પટેલનું ગામની સીમમાં ખેતર આવેલું છે. તેઓએ આ ખેતર મૂળ બોટાદના રહેવાસી અને હાલ કોસંબડી ખાતે રહેતા જાદવભાઈ ચાપડાને ગણોતે ખેડવા માટે આપ્યું હતું. ખેતરમાં શેરડી માટેનું કટિંગ આવતા આજે સવારના સમયે કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી. તે સમયે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું. આ દ્રશ્ય શ્રમિકોએ જોતા તેઓએ ખેતર માલિકને જાણ કરી હતી. ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ અંગે પાનોલી પોલીસને જાણ કરતા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પાનોલી પોલીસે માનવ કંકાલનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અને FSLR મોકલી આપ્યો હતો. ત્યારે આ માનવ કંકાલ કોનું છે, હત્યા, આત્મહત્યા કે અકસ્માત, તે સહિતની વિગતો મેળવવા પોલીસે FSL ડોગ સ્કોડની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આજે વહેલી સવારે બાકરોલ ગામની સીમમાં સવારમાં શેરડી બાળી અને કટિંગ ચાલુ કરતા નર કંકાલ હાથમાં બોડી મળી આવેલ છે. એની જાણ મને થતાં મેં પોલીસ તંત્રને જાણ કરી અને પોલીસ તંત્ર આગળની કાર્યવાહી શરૂ કરી છે. આજરોજ પાનોલી પોલીસ વિસ્તારના બાકરોલ ગામ ખાતે શેરડીના ખેતરમાં એક કંકાલ મળી આવ્યું છે. હકીકત એમાં એવી છે કે આજરોજ આ શેરડીના ખેતરની લણણી કરવાની હતી. એ માટે મજૂરો દ્વારા આવી અને એમાં આગ લગાડવામાં આવી. આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતા જ્યારે મજૂરો છે અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું, જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અત્રે પોલીસ સ્ટેશનના કર્મચારી તથા થાણા ઇન્ચાર્જ સહિત અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને FSL સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડાના આદેશને પગલે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના કુલ 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. તો બીજી તરફ પોલીસે 12 અસામાજિક તત્વોના મકાનમાં વીજ કનેક્શનની તપાસ DGVSLના કર્મચારીઓને સાથે રાખી હાથ ધરી. જેમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપી તેને 3,80,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા દરેક જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના કુલ 27 પોલીસ મથક વિસ્તારમાં કુલ 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે.
જેમાં 153 બુટલેગર, શરીર સંબંધી ગુનાના 82 આરોપી, મિલકત સંબંધી ગુનાના 40 અને જુગારના 30 આરોપીની યાદી તૈયાર કરાયેલ છે. આ ઉપરાંત પોલીસે એ ડિવિઝન પોલીસ મથકના 12 અસામાજિક તત્વોના વીજ કનેક્શનની તપાસ કરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી પોલીસ દ્વારા ગુનેગારોના મકાનના વિવિધ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાં કુખ્યાત બુટલેગર નયન કાયસ ઉર્ફે બોબડાના મકાનમાં વીજ ગેરરીતિ મળી આવતા વીજ કનેક્શન કાપવા સાથે 3.80 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તપાસ કરાયેલા અન્ય અસામાજિક તત્વોમાં હનીફ ઉર્ફે અન્નુ દિવાન, નવાબ ઉર્ફે 90 દિવાન, મહેરુનિશા દિવાન, મુનાફ સૈયદ, દિનેશ પાટણવાડિયા, જીતેન્દ્ર ખત્રી, જિગ્નેશ રાવળ, પ્રતિક કાયસ, જિગ્નેશ પરીખ, ધવલ માછી અને હસમુખ મારવાડીનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આગામી સમયમાં અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવા સહિતની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત જામીન પર છૂટ્યા બાદ પણ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હશે તો તેઓના જામીન રદ કરાવવા સહિતની કાર્યવાહી કરાશે. પોલીસની કાર્યવાહીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આજે ભરૂચ શહેર એ ડિવિઝન પીઆઈ શ્રી ગડરિયા નાઓએ એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના ઘરે તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવા માટે જીબીના અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. તો એ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશનનો બુટલેગર જે વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોરચંદ્ર કાયસના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને એ વીજ ચોરી કરતો હોવાનું ધ્યાનમાં આવતા જીબીના અધિકારી દ્વારા એના ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને રૂપિયા 3,80,000 જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે. એટલે આ પ્રકારે પણ જે લોકો અસામાજિક તત્વો છે ને જે જુદી જુદી રીતે પણ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે એ રીતે પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ પ્રતિબદ્ધ થયેલી છે. આમોદ તાલુકાના પંચાયતમાં બોલાવેલી બજેટલક્ષી સામાન્ય સભા કોરમ નહીં મળતા મુલતવી રાખવામાં આવી હતી, જેમાં ખુદ પ્રમુખ જ ગેરહાજર રહ્યા હતા. આમોદ તાલુકા પંચાયતના આજે સામાન્ય સભા બોલાવવામાં આવી, જેમાં કુલ 16 સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના 3 જ સભ્યો ઝુબેદાર દુલ્ભા મલિક, ઇસ્માઇલ પારિયા તેમજ મોહમ્મદ ઇબ્રાહીમ પટેલ હાજર રહ્યા હતા, જ્યારે સત્તાધારી પાર્ટી ભાજપના કોઈ સભ્યો હાજર રહ્યા ન હતા. જેમના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળવાની હતી, જેમની સહિતથી સભ્યોને એજન્ડા આપવામાં આવ્યા હતા, તે તાલુકા પંચાયતના પ્રમુખ હેમાબેન પરમાર જ ખુદ ગેરહાજર રહેતા ભાજપની ભવાઈ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ આમોદ તાલુકા પંચાયતનું વર્ષ 2025-26નું કુલ 49.75 કરોડનું અંદાજપત્ર રજૂ થવાનું હતું, પરંતુ તાલુકા પંચાયતના 16 સભ્યોમાંથી સત્તાધારી પાર્ટીના પ્રમુખ સહિત 11 સભ્યો ગેરહાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસના 5માંથી માત્ર 3 સભ્યો હાજર રહ્યા હતા. તાલુકા પંચાયતના વહીવટથી ખુદ પ્રમુખ જ નારાજ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે 16 સભ્યોમાંથી માત્ર 3 જ સભ્યો હાજર હતા, જેથી કોરમ ના થવાથી સભા મુલતવી રાખવામાં આવી હતી. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આ અગાઉ આમોદ પાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા પણ કોરમના અભાવે મુલતવી રહી હતી. સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી, જે સામાન્ય સભા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવેલી હતી, જેમાં ટોટલ 16 સભ્યો છે તાલુકા પંચાયતમાં, જેમાં ફક્ત 3 જ સભ્યો હાજર હતા. જે પ્રમાણે ક્વોરમ થવી જોઈએ એ પ્રમાણે ક્વોરમ ન થતાં આજની સભા મુલતવી રાખવામાં આવેલી છે. કયા કારણોસર આ લોકો હાજર નથી રહ્યા? એ તો કારણ હજુ જાણી શકાયું નથી, પણ ફક્ત 3 જ સભ્યો હાજર હતા.
આખા ભરૂચમાં લાગેલા અમીરી મહેફિલના આ હોર્ડિંગ્સ તો તમે જોયા જ હશે. સંસાર સાગરમાં તો હવે ભરૂચમાં સૌ પ્રથમવાર થવા જઈ રહ્યું છે અમીરી મહેફિલ લાઇવ ઇન કોન્સર્ટ મધુરમ પાર્ટી પ્લોટ જાડેશ્વરમાં. અને એને ફક્ત 4 દિવસ બાકી છે. તો ઓફલાઈન પાસીસ તમને તમારા નજીકના આ સ્ટોર્સ પરથી મળી જશે. બ્રેડ લાઇનર જાડેશ્વર, મિસ્ટ્રી બોક્સ નિયર આઇનોક્સ જાડેશ્વર, કચ્છી ચટકા સિટી સેન્ટર, હોટલ રેજન્ટા એબીસી સર્કલ અને બ્રેડ લાઇનર શ્રવણ ચોકડી. આમોદ તાલુકાના નાહિયર ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત થયો, જેમાં રિક્ષામાં સવાર મુસાફરો પૈકી ચાલકનું કરુણ મોત થયું, જ્યારે અન્ય 5 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હતા. આમોદ તાલુકાના નાહિયર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક આજે સવારના 9 વાગ્યાના સમયે આચોદ ગામના અહેમદ મોહમ્મદ પટેલ ગામના લોકોની ખાનગી વર્દી લઈને મનુબર ગામે જતા હતા, ત્યારે નાહિયર ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષાનો કચ્છરધાન વળી ગયો હતો. અકસ્માતમાં રિક્ષા ચાલક અહેમદ મોહમ્મદ પટેલ ઉર્ફે બામિયા રહેવાસી આચોદનું કરુણ મોત થયું, જ્યારે અન્ય 5 મુસાફરો અબ્દુલ મજીદ ગની, રૂકસાના અબ્દુલ મજીદ ગની, ખદીજા ગની, ફરહાના નવગજા તેમજ મોહમ્મદ નવગજા ઇજાગ્રસ્ત બનતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ખાનગી લક્ઝરી બસ અકસ્માત સર્જી ગટરમાં પલટી મારી ગઈ હતી. લક્ઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભાડભૂત બેરેજથી હજારો માછીમાર પરિવારોને થઈ રહેલા નુકસાનના આક્ષેપ સાથે કલેક્ટરને વૈકલ્પિક રોજગારીની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોને વૈકલ્પિક રોજગારી માટે આલિયા બેટીજી જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે. તેમ છતાં હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોને અવગણના કરીને તે જ જમીનો કચ્છ ગાંધીધામની 2 કંપનીને ફાળવણી કરી દેવાની એકતરફી કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે આલિયાબેટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે. આ તરફ નર્મદા નદીની એચ્યુરીમાં માછલીઓના બ્રીડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારીની રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલું છે અને તે નુકસાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે જે તે સમયે ખાતરી આપવામાં આવ્યા બાદ તેનો અમલ કરવામાં નથી આવી રહ્યો તેમ પણ આક્ષેપ કરાયો છે કે વિવિધ ડિપાર્ટમેન્ટ છે પોતાની જવાબદારી નિભાવતી નથી અને કામ બીજાની પર દોરે છે. તો તેવા પોતાના હુકમો માનવ અધિકાર પંચે કરેલા છે અને એ આવેદનપત્ર સાથે સામેલ છે. અને અત્યાર સુધી સરકાર સાથે જે અમારા પત્ર વ્યવહાર થયેલા પત્ર વ્યવહારની આટલી જાડી આ ફાઇલ છે તે આજે કલેક્ટર સાહેબને અમે આપવા આવેલા છે આ આવેદનપત્ર સાથે કે અમારી જે આ વૈકલ્પિક રોજગારની માંગણી છે ભાડભૂત ડેમના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની તેને તાત્કાલિક ધોરણે જલ્દી પૂરી કરવામાં આવે. જો પૂરી કરવામાં નહીં આવશે તો માછીમાર પરિવારો રસ્તે આવી જાય તેવી સ્થિતિ છે. એમના માનવ અધિકારના હક્કોનું હનન થાય તેમ છે. અમારી જે આગળની રજૂઆતો છે એ રજૂઆતની તમામ લેટર સરકારના પત્ર વ્યવહારો એમાં સ્પષ્ટપણે સીએમ સાહેબે પણ એવું સ્પષ્ટ લખેલું છે અને શેરો કરેલો છે કે માછીમારોની જે માંગ છે ત્વરિત ધોરણે પૂરી કરવાની કાર્યવાહી કરવામાં આવે. લાલ સહીથી એ પ્રમાણે શેરો કરેલો તેવા લેટરો પણ આ સાથે સામેલ છે. ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ સમાન નાગરિક સંહિતા અને વકફ બિલના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
ભરૂચના મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં હાથમાં તિરંગા, બેનરો અને પ્લેકાર્ડ લઈ લોકોએ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ આવેદનપત્ર પાઠવ્યું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતીય સંવિધાનની કલમ 44 યુસીસી અંગે માત્ર સૈદ્ધાંતિક માર્ગદર્શન આપે છે. ગુજરાત સરકારનો પ્રસ્તાવિત યુસીસી ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના કરે છે. 2018ના લો કમિશન રિપોર્ટ મુજબ યુસીસીનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસંમતિથી થવો જોઈએ. સમાજના આગેવાનોએ મુખ્ય વાંધો એ ઉઠાવ્યો કે યુસીસીની સુનાવણી રમઝાન મહિનામાં બપોરે 4 વાગે રાખવામાં આવી હતી. આ સમયે મુસ્લિમ સમાજના લોકો હાજર રહી શક્યા ન હતા. વધુમાં સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી, જેથી યુસીસીની નવી સુનાવણી યોજવામાં આવે જેમાં તમામ લઘુમતી સમુદાયોને તેમના મંતવ્યો રજૂ કરવાની તક મળે. આવેદનપત્રમાં 2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં 32% લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે અને 18% લઘુમતી સમુદાયો યુસીસીથી પ્રભાવિત થશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને ભરૂચના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર આપી અને માંગ કરે કે ભારત સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવેલો છે વકફ એમેન્ડમેન્ટ બિલ, એનો અમે સખત શબ્દોમાં નિંદા કરે અને વિરોધ કરીએ. અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાયદો અમલમાં લાવવા જયેલો છે તેનો પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ. અને એક દુઃખદની બાબત એ છે કે ગઈ એક વીક પહેલા જ્યારે અહીંયા ભરૂચમાં યુસીસીની કમિટીના મેમ્બરો આવેલા, આ યુસીસીના કમિટીના મેમ્બરો રમઝાન માસ હોય, મુસ્લિમ સમાજનો આટલો મોટો તહેવાર હોય, સાંજના 4 વાગ્યાનો સમય આપ્યો. ચાલો, સમય આપ્યા પછી કોઈ પણ મુસ્લિમ સંસ્થાને કે આગેવાનને, સામાજિક અને કોઈ પણ લીડરને જાણ કર્યા વગર ફક્ત ને ફક્ત એમને જે લોકો ઓળખતા 2-5 જણને બોલાવી અને યુસીસી કમિટીની સમક્ષ વાંધાઓ રજૂ કરવાના આવ્યા. અમે ભારતના નાગરિક છે, ભારતના સંવિધાને અમને અધિકારો આપેલા છે, પરંતુ અમને અમારા આ જે અમારી સામે કાળો કાયદો લાવવામાં આવી રહેલો છે એનો અમારો જે વિરોધ કરવાનો હક પણ અહીંયાના વહીવટી તંત્રએ છીનવી લીધો. યુસીસી જ્યારે કમિટી અહીંયા આવી તો ભરૂચ જિલ્લામાં ગુજરાતમાં તમે જુઓ તો એક કચ્છ ને બીજા નંબરે ભરૂચ જિલ્લો છે જ્યાં સૌથી વધુ મુસ્લિમ લોકો વસવાટ કરે છે, પરંતુ અમને વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા. એટલે આ બાબતે પણ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને યુસીસી કમિટી ગાંધીનગર અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી અને આ જે કાળા 2 કાયદા આવેલા છે એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ સખત વિરોધ કર્યો ને આજે આવેદનપત્ર આપી અને અમારી આ મુહિમ જો જ્યાં સુધી આ કાયદા રદ થાય ત્યાં સુધી અમારી આ મુહિમ ચાલુ રહેશે. કોન્ક્રીટના આધુનિક જંગલો અને આધુનિક વ્યવસ્થા વચ્ચે ચકલી બેઘર થઈ ગઈ છે. 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ જે યાદ કરાવે છે કે આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચીચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. ચકલીની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. હવેના સમયમાં જો ચકલીને બચાવવાના પ્રયાસો નહીં કરીએ તો ભાવિ પેઢીને માત્ર ચકલી પાઠ્યપુસ્તકોમાં જોવા મળે તો નવાય નહીં. પહેલાં ઘર, નળિયા તથા છાપરા, દિવાલ, ઘડિયાળ અને ફોટો કે છબી પાછળ પણ ચકલીઓ માળા બનાવતી હતી. હવે નવા મકાનો છતવાળા થઈ જતાં ચકલીઓ માળો બાંધી શકતી નથી. ઘરના સભ્યની જેમ ઘરમાં આવજા કરતી અને અરીસામાં ચાંચથી ટકટક અને ચકલીઓનો ચીચી અવાજ પણ હવે ઓછો સંભળાય છે. ચકલીઓ હવે લુપ્ત થવાની કગાર પર આવી પહોંચે છે, ત્યારે હવે ચકલીઓને બચાવવી ખૂબ જ જરૂરી છે. માનવી અને ચકલી ઝાડથી એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારથી લઈને ચકલીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે. પહેલાં ગામડાઓ અને શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ હવે અદૃશ્ય થવા લાગી છે. માનવીની બદલાતી જતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાના બદલે છત, પ્રદૂષણ, નવી રહેણીકરણી, ઊંચા મોબાઈલ ટાવરો વગેરે કારણોથી મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ હવે ઓછી દેખાય છે. પહેલાંના જમાનામાં માનવી અને ચકલી એક જ ઘરમાં સાથે રહેતા હતા. હાલની શહેરીકરણની પરિસ્થિતિ જોતાં ચકલીને બચ્ચાના ઉછેરમાં ખૂબ જ વિક્ષેપ પડે છે. પાછું કુદરતે આમને માળો બાંધવાની કુદરતી બક્ષિસથી પણ વંચિત રાખ્યા છે, જેથી હવે દરેક માનવી પોતાના ઘરે અનુકૂળતા પ્રમાણે ઘરમાં માળાની વ્યવસ્થા કરે, એ લાકડાનું હોય કે પછી માટીનું, પણ આ અમારી દુઃખભરી
અપીલ છે એવું હવે ચકલીઓ આપણને કહી રહી છે. ચકલીઓને સુરક્ષા મળે એ હેતુથી ઘર આંગણે દરેક લોકોએ ચકલી માટે માળા બનાવવા જોઈએ, જેથી ચકલી ઈંડા મૂકે છે અને બચ્ચા ઉછેર કરી શકે. વરસાદ, તડકા, છાંયડામાં આ ચકલી ઘરને નુકસાન ન થાય તેમજ બિલાડી કે અન્ય પક્ષીઓ તેના ઈંડા બચ્ચાને નુકસાન ન પહોંચાડી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. હવે ફરી લોકોના ઘરમાં ચીચીનો અવાજ સાંભળવા મળે તેવા પ્રયાસ કરવા જરૂરી છે. આવનારી પેઢીને આપણે વારસામાં આપવું જ હોય તો વન્યજીવન અને પર્યાવરણની શીખ અપનાવવી જરૂરી છે. જો આવું નહીં કરીએ તો આવનાર સમયમાં આ વન્યજીવો માત્ર ફોટા અને પાઠ્યપુસ્તકોમાં પૂરતા જ રહી જશે. તો આવો સાથે મળીને ચકલી મુક્ત મને વિહરી શકે અને અસ્તિત્વને જાળવી શકે તેવા પ્રયાસ કરવાનો સંકલ્પ ચકલી દિવસ લઈએ અને ખરા મનથી તેને પૂર્ણ કરીએ. ચકલી અત્યારે લુપ્ત થઈ રહી છે. શેના કારણે લુપ્ત થઈ રહી છે? તો આપણે જોઈએ તો શહેરી વિસ્તારમાં તો સાવ લુપ્ત થઈ છે મોટા પ્રમાણમાં. ગ્રામ્ય વિસ્તારમાં હજી તેમનું વર્ચસ્વ થોડું ઘણું રહ્યું છે. તો આપણે જોઈએ તો જે શહેરી વિસ્તારમાં જે કોન્ક્રીટના જે જંગલો બન્યા છે, જે પાકા મકાનો બન્યા છે, એના કારણે જે તાપમાનમાં વધારો થયો છે. તો એ તાપમાનના વધારાના કારણે ચકલીઓનો મૃત્યુદર વધી ગયો છે અને એના કારણે લુપ્ત થઈ છે. તેમજ શહેરી વિસ્તારમાં જે ટાવરો, મોબાઈલ ટાવરો છે, એના રેડિયેશનના કારણે, વાહનોના પ્રદૂષણના કારણે આવા અનેક કારણો જે છે જે માનવોએ સર્જ્યા છે એના કારણે જે ચકલી છે લુપ્ત થઈ છે. તો આપણે જોઈએ તો ગામડામાં હજી એનું વર્ચસ્વ છે, કેમ કે ગામડામાં હજી જૂના મકાનો છે અને ગામડાનું વાતાવરણ પણ એવું છે, ત્યાંના માનવીઓ પણ એવા છે કે જે સંવેદના સભર છે. તો આપણે જોઈએ તો ગામડામાં ચકલીનું થોડું વર્ચસ્વ રહ્યું છે. તો આપણે જોઈએ તો આપણે ચકલીને સંરક્ષણ માટે શું કરવું જોઈએ અથવા આપણને શા માટે ઉપયોગી છે? તો ચકલી એ ખૂબ મનુષ્યનું મિત્ર ગણાય. શા માટે? તો આપણે જોઈએ તો ચકલી એ માનવ વિસ્તારમાં, માનવ વસ્તીમાં, માનવ સાથે રહેવાવાળી એક પક્ષી છે અને એનું વજન 30 થી 40 ગ્રામ જેટલું હોય છે. પણ એ માનવ સાથે જ રહે છે, જંગલમાં ઓછા પ્રમાણમાં રહે છે. તો ચકલી એક કીટ ભક્ષી છે જે નાના નાના જીવાણુઓને ખાઈને પોતાનું ભક્ષણ કરીને અને પોતાનું જીવન ગુજારે છે. તો જે માનવને હાનિકારક જે જીવાણુઓ, જે કીટનાશકો છે, એનો ઉપદ્રવ જો ઘટાડતું કોઈ પક્ષી જે હોય તો એ ચકલી છે. તો જો ચકલી લુપ્ત થઈ જાય તો એના કારણે જે આપણને હાનિકારક જીવાણુઓનું પ્રમાણ વધી જાય, તો એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે કોરોના જેવા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે. તો આપણે એક માનવી તરીકે આપણે ચકલીનું સંરક્ષણ કરવું જોઈએ. તો તેના માટે શું કરીએ? તો આપણે આપણા ઘરની નજીક એવું વાતાવરણ ઊભું કરીએ કે જ્યાં ચકલી માળો બનાવી શકે અને ત્યાં રહી શકે અને એને અનુકૂળ વાતાવરણ ઊભું કરીએ એક માનવી તરીકે. નર્મદા પોલીસે દારૂના ગુનામાં નાસ્તા ફરતા 3 વોન્ટેડ આરોપી અને 1 મર્ડર કેસના આરોપીની ધરપકડ કરી છે. ડેડિયાપાડાના નાના ભાટપુર ગામે થયેલ મર્ડરના આરોપીને ડેડિયાપાડા પોલીસે સર્વેલન્સની ટીમે ઝડપી પાડેલ છે. બનાવની વિગત અનુસાર રેશન કાર્ડમાં અનાજ લેવા માટે 1200ની માંગણી કરતા પૈસા બાબતે બંને બાપ દીકરા વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયેલો. આ ઝઘડામાં આરોપી દીકરાએ સગા બાપને કુહાડી વડે માથાના ભાગે તથા ડાબા હાથી પગી ભાગે તથા ડાબા પગના ભાગે જીવલેણ ઇજાઓ કરી મોતને ઘાટ ઉતારી મર્ડર કરતા આરોપી ગોપાલભાઈ કાનજીભાઈ વસાવાએ કાનજીભાઈ જીકણભાઈ વસાવાનું મોતને ઘાટ ઉતારતા ખૂનનો ગુનો નોંધી નર્મદા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો. જ્યારે અન્ય એક પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ મહારાષ્ટ્રના બોર્ડર ગામ તીનખુણિયા ગામનો રહેવાસી અન્ય વોન્ટેડ આરોપીને એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડ્યો. આરજી ચૌધરી એલસીબી પીઆઈની ટીમે વોન્ટેડ આરોપી કિશનભાઈ રામાભાઈ વસાવાને દેડિયાપાડા હાટ બજાર ખાતેથી ઉઠાવી જેલ ભેગો કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે તીનખુણિયા ગામ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાનું ગુજરાતનું બોર્ડરનું છેવાડાનું ગામ છે. અહીં દારૂનો મોટા પાયે વેપાર થાય છે. જ્યારે ગરુડેશ્વર તાલુકાના દારૂના ગુનામાં સંડોવાયેલ છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફર આરોપીને પેરોલ ફોલો સ્કૂલ નર્મદાએ ઝડપી પાડ્યા. નાસ્તા ફરતા 2 આરોપીઓમાં એક અરવિંદ જમાલિયા વસાવા રહેવાસી માકડખાડા તાલુકો ગરુડેશ્વર જિલ્લો નર્મદા તથા બીજો વિકાસ જમાલિયા વસાવા રહેવાસી માકડખાડા તાલુકો ગરુડેશ્વરને ગામ ખાતેથી ઝડપી જેલ ભેગા કર્યા છે. ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી નર્મદા પરિક્રમાએ નીકળ્યા. ભરૂચ જિલ્લાના ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી વિશ્વ શાંતિ અને હિન્દુ રાષ્ટ્ર ભારતની ભાવના સાથે નર્મદા પરિક્રમા નીકળ્યા છે. નર્મદા પરિક્રમાએ નીકળેલ ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી ભરૂચના કુકરવાડા આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. हमारी जो पद यात्रा है मां नर्मदा की पद यात्रा है, जो हम लोग करीब 2600 किलोमीटर की जो यात्रा है उस पर हम लोग निकले हैं. और इस यात्रा का मात्र में मात्र उद्देश्य है
कि हमारा भारत देश हिंदू राष्ट्र जल्दी से जल्दी घोषित हो। हम सबका है एक ही नारा, हिंदू राष्ट्र हो हमारा। और इस यात्रा का जो भी फल मिलता है वो सब फल हमारा भारत देश को हिंदू राष्ट्र जाहिर में उपयोगी हो, उनको मिले, ऐसी आशा से हम लोग निकले हैं। और जल्दी ही इस आशा को सब लोग साधु संतों के आशीर्वाद से पूर्ण हो, ऐसे गुमानदेव दादा से हम प्रार्थना करते। ये पद यात्रा हनुमान जी की प्रेरणा से गुमानदेव धाम से निकली है। गुमानदेव धाम से हम लोग वमलेश्वर गए और वमलेश्वर से होकर के हम लोग आज कुकड़वाड़ा तक पहुंच चुके हैं। आगे हम कल हो सकता है कि नांदगांव क्रॉस कर लेंगे और वहां से हमारी यात्रा व्हीकल के द्वारा अमरकंटक होते हुए राजपीपला और राजपीपला से उमल्ला, उमल्ला से फिर पद यात्रा हमारी गुमानदेव तक जारी रहेगी। ये पद यात्रा मेरी जो है सिर्फ भरूच जिला में पद यात्रा है, बाकी व्हीकल से हम लोग इसको तय करेंगे। આમોદ રોડ પર મુસાફરોને લઈને પસાર થતી રિક્ષાને ડિસેન્ટ હોટલ નજીક કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષાના મુસાફરોને ઈજા પહોંચી હતી। વાગરા જંબુસર રૂટ ઉપર પેસેન્જરમાં ફરતી રિક્ષાને અકસ્માત નડ્યો હતો। રિક્ષા ચાલક જંબુસર તરફથી પેસેન્જર ભરીને આમોદ તરફ આવી રહ્યો હતો, તે દરમિયાન ડિસેન્ટ હોટલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી, જેથી રિક્ષા પેસેન્જર સમેત રોડની સાઈડમાં ખાબકી હતી। ઘટનામાં રિક્ષામાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોતરાઈ હતી। પોલીસે તમામ ઈજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢી આમોદ સામૂહિક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે આમોદ જંબુસર માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસે ટ્રાફિક નિયમન કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા પોલીસ સહિત ઉપસ્થિત સૌ કોઈ રાહત અનુભવી હતી। ભરૂચમાં એક માતાને તેના 3 મહિનાના બાળક સાથે મિલન કરાવવામાં મહિલા પોલીસે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સરાહનીય કામગીરી કરી। એક મહિલાએ ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તેના પતિ, સાસુ અને માસી સાસુ તેના 3 મહિનાના બાળકને હોસ્પિટલથી લઈ ગયા છે, જેથી 3 દિવસથી બાળકને માતા સાથે મિલન થયું ન હતું। જે બાદ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને નાયબ પોલીસ અધિક્ષક CK પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર KM ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર VA આહીરની ટીમે આ કેસ હાથ પર લીધો હતો। પોલીસે સામેવાળા પક્ષને બોલાવીને કાઉન્સેલિંગ કર્યું હતું। કાઉન્સેલિંગ બાદ બાળકને તેની માતાને સોંપવામાં આવ્યું હતું। માતા બાળકના મિલન બાદ મહિલાએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી। આ ઘટના મહિલા સશક્તિકરણ અને પોલીસને સંવેદનશીલ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। નારાયણ વિદ્યા વિહારમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી અંતર્ગત મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। 20મી માર્ચ સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ તરીકે ઉજવાય છે। એક સમયે સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે। ભારતમાં પણ ચકલીની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે। જો તેમને બચાવવામાં નહીં આવે તો તે ખૂબ ઝડપથી હંમેશા માટે લુપ્ત થઈ જશે। ચકલીને બચાવવા અંગે લોક જાગૃતિના આશય સાથે મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા નારાયણ વિદ્યા વિહારમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના 250 જેટલા શિક્ષકો તથા વાલીઓને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, નિવૃત્ત શિક્ષણ અધિકારી કલ્પનાબેન ઉનડકટ તથા કિન્નર સમાજ અગ્રણી દીપા કુંવર નાયકે શાળાના શિક્ષકો તથા વાલીઓને ચકલીના સંવર્ધન માટે અપીલ કરી હતી। પશુ કે આપણે પક્ષી રહી શકે એવા ખાના પણ બનાવતા અને નળિયાના મકાન હોય તો એમાં પણ ચકલી પોતાનો માળો બનાવતી અને એના બચ્ચા મૂકતી। હવે અત્યારે જે સિમેન્ટ કોન્ક્રીટનો જમાનો થઈ ગયો છે, મોટા મોટા ટાવરો બને છે, પરંતુ આ ચકલી માટે કે કબૂતર માટે આવી કોઈ એમના રહેવાની કોઈ જગ્યા દેખાતી નથી અને એના કારણે પણ આ ચકલી જે ગોરૈયા તરીકે ઓળખાય છે, સુંદર મજાનું એકદમ નાનું પક્ષી અને આપણા ઘરના કીટકોનો પણ એ નાશ કરે છે। આપણા ઘરમાં વંદો નીકળ્યો હોય કે કંઈ નાની માખીઓ હોય તો એનો પણ આ એક ભલે આમ શાકાહારી કહેવાય, એ અનાજ પણ ખાય અને નાના જીવજંતુઓ પણ ખાય અને એ રીતે આપણા ઘરમાં આ જીવાણુઓ ના પેદા થાય એનું પણ ધ્યાન રખાતું। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પશુ તેમજ પક્ષીઓની માટે એમની સુરક્ષા માટે હેલ્પલાઇન પણ શરૂ કરેલી છે 1981। એટલે જ્યારે પણ આવી આવશ્યકતા હોય છે ત્યારે આપણે
જાણ પણ કરીએ પ્રશાસનને અને તરત ગાડી લઈને ઉપસ્થિત થઈ જાય છે ડૉક્ટર સાથે. જિલ્લા પંચાયત ભરૂચની કારોબારી સમિતિની બેઠક મળી, જેમાં આગામી વર્ષના ડ્રાફ્ટ બજેટ સહિત અન્ય એજન્ડા પર ચર્ચા વિચારણા કરી બહાલી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત ભરૂચની કારોબારી સમિતિની બેઠકના સમિતિ ખંડ જિલ્લા પંચાયત ખાતે ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી, જેમાં ડિસેમ્બર માસમાં મળેલ કારોબારી સમિતિની કાર્યવાહીની બહાલ કરવા સાથે તેના ઠરાવ પર લીધેલ પગલાંનો અહેવાલ વાંચનમાં લઈ બહાલ રાખવામાં આવ્યો હતો. તે ઉપરાંત જમીન મહેસૂલ કાયદાની કલમ 73 હેઠળ આવેલ કેસો અંગે નિર્ણય લેવાયો હતો. સાથે સાથે જિલ્લા પંચાયત ભરૂચનું 2024-25ના વર્ષનું સુધારેલ તથા સન 2025-26ના વર્ષનો મૂળ અંદાજપત્ર મંજૂરીની મહોર મારી આગામી 24મી માર્ચના રોજ મળનાર સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે. તે ઉપરાંત અન્ય એજન્ડા પર પણ ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવ્યા હતા. કારોબારી બેઠક અંગે ચેરમેન ધર્મેશ મિસ્ત્રી માહિતી આપતા જણાવ્યું કે જિલ્લા પંચાયતના તમામ સભ્યોના વિસ્તારના વિકાસ કાર્યોને આગામી બજેટમાં સમાવી લઈ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું. કારોબારી સમિતિની બેઠકમાં ચેરમેન ઉપરાંત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હાઈ માસ્ક ટાવરનું આયોજન કરેલ છે. નાગરિકોની સુવિધા માટે બાકરાની વ્યવસ્થા કરવામાં આવી છે. આંગણવાડીના જે બાળકો છે એમના સ્વાસ્થ્ય માટે સંતુલિત રહે એના માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આખો જે ભરૂચ જિલ્લો છે એમાં જે નદીને જોડતા જે ગામો છે તેમાં પરિક્રમાવાસીઓ અને પર્યટકોની સુવિધા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ જે પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓની જરૂરિયાત મુજબનું નવીનીકરણ પણ કરવામાં આવશે, એની પણ જોગવાઈ કરવામાં આવી છે. આજની આ કારોબારીમાં જે વિવિધ પ્રકારના વિકાસના જે કામો છે એ કામોને બહાલી આપવામાં આવી છે. ભરૂચ તાલુકાના જૂના તવરામાં નર્મદા નદીના કિનારે મંગલમઠ ખાતે પરમ પૂજ્ય મંગલદાસ સાહેબના સાનિધ્યમાં ચાલી રહેલી રામલીલાનું વર્ણન કરવામાં આવ્યું હતું. રામકથાના ચોથા દિવસે પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચના બેને રામ શબ્દનો અર્થ સમજાવી રામ નામનું ભજન કરવાથી જીવનમાં થયેલ તમામ પાપોમાંથી મુક્તિ મળે છે તેમ કહ્યું. અંતે રામ વિવાહનો પ્રસંગ યોજાયો, જેમાં ભગવાન શ્રી રામની જાનમાં ગ્રામજનો જોડાઈ ઉત્સાહ સાથે ઢોલ નગારાના તાલે જાન સાથે મંડપ સુધી પહોંચ્યા અને ત્યાં ભગવાન વિવાહ પ્રસંગ યોજાયો હતો. તાલુકાના રાજપાડી 4 રસ્તા ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાને 1 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી 4 રસ્તા ખાતે ભારત આદિવાસી સંવિધાનના સેનાના કાર્યકર્તાઓ દ્વારા જયપાલસિંહ મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભારત આદિવાસી સંવિધાન સેનાને 1 વર્ષ પૂર્ણ થતા રાજપાડી 4 રસ્તા ખાતે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અશ્વિન પટેલ, ધર્મેશ વસાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ને બિરસા દાદાની એમને વાત મૂકેલી કે જે સમાજ માટે બિરસા દાદાએ પોતાનો
બલિદાન આપી દીધેલું. એ બિરસા દાદાના આજે જો તમે ગામે ગામ સ્ટેચ્યુ મૂકેલા છે અને એ દિવસો લોકો ઉજવતા થયા છે. તો આવા આપણા ઝઘડિયા વિસ્તારમાં પેદા થયેલા, કેમ કે સદીઓમાં એક જ આવા મહામાનવ પેદા થતા હોય છે. એ પેદા થયેલા છોટુભાઈ વસાવાએ દરેકને હાકલ કરી છે કે તમે પોતે આવું સંગઠન બનાવીને કોઈ પણ સમાજના હક અને અધિકારથી વંચિત લોકોના હિત માટે કામ કરો અને એમના હક અને અધિકાર અપાવો, એ જ મારી ઈચ્છા છે. એટલા માટે એમને ભારત આદિવાસી સંવિધાનની સ્થાપના કરેલી. એમને જણાવેલું છે કે સંવિધાન મારો ધર્મ છે, પ્રકૃતિ મારું જીવન છે અને સંવિધાન આ દેશનો માલિક છે. આમોદ તાલુકાના સરભાણ ગામે પ્રજાપિતા બ્રહ્મકુમારી કેન્દ્ર ખાતે સામાજિક વનીકરણ વિભાગ આમોદના સૌજન્યથી મારો તાલુકો હરિયાળો તાલુકો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં આવેલ મહેમાનોનું તુલસીના રોપા આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે કરજણ સેવા કેન્દ્રના બ્રહ્મકુમારી દીપિકા દીદીએ પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેમજ આવેલા મહેમાનોને પ્રાસંગિક ઉદ્બોધન કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરી હતી. પ્રજાપિતા બ્રહ્મકુમારી વિદ્યાલય તરફથી મહેમાનોને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાબાર્ડ બેંકના પૂર્વ અધિકારી રાજેશ દવે, એફપીઓના ચેરમેન ગિરીશ પટેલ, ડિરેક્ટર શક્તિ પટેલ, રાજેન્દ્ર વાડન, આમોદના વિસ્તરણ અધિકારી ધવલસિંહ રાજ, આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ, આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેને સુરેશ પટેલ, તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાવલજી તેમજ વન વિભાગના અધિકારીઓ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે સૌનો આભાર વ્યક્ત કરી વન વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો. આજે આમોદ તાલુકાના સરપાણ ખાતે આરકેવીઆઈ અંતર્ગત જે અમારે એક શિબિરનું આયોજન કરેલું બ્રહ્મકુમારી, તેમાં મોટી સંખ્યામાં ગામ લોકો, ગામના આગેવાનો અને મારા સાથી મિત્રોએ ભાગ લીધેલો અને તેમાં એ લોકોને સજીવ ખેતી, બાંબુ વિશાળ તેમજ વન્ય પ્રાણીને લગત ટ્રેનિંગ, પછી નીલગિરી માટે જે સહાય સરકાર તરફથી આપવામાં આવે છે તે તમામની વિગતવાર ચર્ચા કરવામાં આવી. અને અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવોને સરકારશ્રીના જે પણ ધારાધોરણ મુજબ જે સરકારી સહાય મળે છે એ બાબતે ટોકથી બોટમ સુધી જાણ કરવામાં આવી છે. શક્તિનાથ મંદિરના પ્રાંગણમાં નિઃશુલ્ક પાણીની પરબનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. શક્તિનાથ મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ ભરૂચ દ્વારા દર વર્ષે ઉનાળામાં શક્તિનાથ મંદિરના પ્રાંગણમાં નિઃશુલ્ક પાણીની પરબ મૂકવામાં આવે છે. જે અંતર્ગત આજે શક્તિનાથ મંદિરના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સ્વામી શ્રી આત્માનંદ ગિરિજી મહારાજના વરદ હસ્તે પૂજન વિધિ કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરી નિઃશુલ્ક પરબનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉનાળાની શરૂઆત સાથે જ શરૂ થયેલી શક્તિનાથ મહાદેવ મંદિરની આ પરબ અને રાહદારીઓની તરસ छिपावશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના બાકરોલ ગામની સીમના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું. કાપણી માટે શેરડી સળગાવતા અંદરથી માનવ કંકાલ મળી આવ્યું. પાનોલી પોલીસે તપાસ હાથ ધરી. રાજ્યના પોલીસ વડાના પગલે ભરૂચ પોલીસે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી. ભરૂચ જિલ્લાના કુલ 27 પોલીસ મથક વિસ્તારમાં કુલ 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં કુલ 12 અસામાજિક તત્વોની યાદી તૈયાર. પોલીસે 12 અસામાજિક તત્વોના વીજ કનેક્શનની તપાસ કરી. કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપી 3.80 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો. ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કાર્યવાહી કરાશે. આમોદ તાલુકા પંચાયતમાં ભાજપની ભવાઈ જોવા મળી. ખુદ પ્રમુખ જ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા. આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા કોરમના અભાવે મુલતવી રહી. તાલુકા પંચાયતના પ્રમુખે બોલાવેલી સામાન્ય સભામાં પોતે પ્રમુખ જ ગેરહાજર. આમોદના નાહિયર પેટ્રોલ પંપ પાસે રિક્ષા અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત. રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત, અન્ય 5ને ઈજા. લક્ઝરી બસ પલટી ખાઈ કાંસમાં ખાબકી. ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારો માટે વૈકલ્પિક રોજગારીની ભરૂચ જિલ્લા સમસ્ત માછીમારી સમાજની માંગ. વૈકલ્પિક રોજગારી માટેની આલિયાબેટ મુકામે મત્સ્ય ઉછેર માટે જમીન ફાળવણીની માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સમાન નાગરિક સંહિતા અને વકફ બિલનો વિરોધ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું.
આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.